હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં. હવે દહીંવડા કોના ફેવરેટ ના હોય, દરેકના ફેવરેટ જ હોય છે. તો એવા જ વેરાવળના પ્રખ્યાત એવા પેરોટના ફરાળી દહીંવડા બનાવવા માટે આજે આપણે આગળ મુજબ રેસીપી જોઈશું, જેમાં વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોવો, જેથી રેસીપી તમને સારી રીતે સમજાઈ જાય, જે ઓછા સમયમાં અને ઓછી મહેનતે ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો એમાં આપણે શું શું ઉમેરવાના છીએ તે વિડીયોમાં આગળ મુજબ જોઈએ, જેમાં આપણે ફરાળી વડાને કેટલા દિવસ આસાનીથી સ્ટોર કરી શકાય, ત્યારબાદ આપણે જે માપ રાખવાના છીએ એ માપ પ્રમાણે કેટલા નંગ વડા બનીને તૈયાર થશે, એ બધું જ આપણે વિડીયોમાં આગળ મુજબ જોઈએ. ફરાળી દહીંવડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ મોરૈયો લીધેલો છે, જેને ઘણા લોકો સાંબો પણ કહે છે. તો એ 1 કપ મોરૈયાને આપણે સૌપ્રથમ મિક્સર જારમાં ઉમેરી અને એનો પીસી અને પાવડર બનાવીને તૈયાર કરી લઈશું. તો એને પીસી અને પાવડર તૈયાર છે. હવે એ પીસાઈ ગયેલા પાવડરને એક અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. એ જ રીતે બાકી રહેલા અડધા કપ મોરૈયાને પણ પીસીને તૈયાર કરી લઈશું અને એને પણ એ જ બાઉલમાં ઉમેરી દઈશું. ત્યારબાદ પીસેલા બાઉલને સાઈડમાં રાખી એક કડાઈમાં જે કપના માપ મોરૈયો લીધેલો હતો એ જ કપનું માપ 1.5 કપ પાણી લીધેલું છે અને એમાં સ્વાદ અનુસાર નમક અને એકદમ સરસ પોચા રૂ જેવા વડા બને એના માટે 1 ચમચી તેલ મૂકી અને ત્યારબાદ સહેજ એવું બબલ્સ થાય એવું પાણી ગરમ થાય એટલે પીસેલા મોરૈયાના ભૂકાને એમાં ઉમેરતા જઈશું અને એને સરખી રીતે હલાવતા જશું, જેથી કરીને એમાં ગાંઠા ન વળે. એટલે આ રીતે તમે 2 મિનિટ માટે સરખી રીતે મોરૈયાને હલાવશો એટલે સરસ એવું વડા માટે બનીને તૈયાર થઈ જશે. હવે 2 મિનિટ બાદ આ રીતે બનીને તૈયાર થઈ જાય ને એટલે ગેસની એકદમ ધીમી આંચ ઉપર એને ઢાંકણ ઢાંકીને ફરી 2 મિનિટ માટે રહેવા દેશું, જેથી વરાળના મદદથી લોટ એકદમ સરસ એવો સેટ થઈ જશે. ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને કઢાઈ નીચે ઉતારી લઈશું. હવે એ બનેલા મોરૈયાને એક અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને હવે એને હાથથી અડી શકાય એટલું એને ઠંડુ થવા માટે મૂકી દઈશું. હવે 1 થી 2 મિનિટમાં હાથથી અડી શકાય એવું આ રીતે ઠંડુ થઈ જાય. ત્યારબાદ એમાં 1 મરચાંની કટકી નાની સમારેલી અને 1 વાટકી કોથમરી, કાજુ અને બદામના સમારેલા એકદમ નાના કટ પીસ ઉમેરી અને એમાં સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે બદામ અને કાજુ ઓપ્શનલ છે, તમારે ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે એને આ રીતે એમાં સરખી રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય ત્યારબાદ 1 મીડિયમ નંગનું જે છે એ બટેટું બાફેલું લીધેલું છે, એનો પણ છૂંદો કરી અને એને ઉમેરી દઈશું. તમે એને ખમણીને પણ લઈ શકો છો. હવે બટેટાને છૂંદાને ઉમેર્યા બાદ ફરી એને 2 થી 3 મિનિટ માટે આ રીતે સરખી રીતે મસળશું એટલે વડા એકદમ સરસ એવા પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. હવે તમે જેટલું આ મિશ્રણને મસળો ને એટલા જ તમારા સરસ એવા વડા બનશે, એટલે એ ટેકનિકની ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ બંને બાજુ હાથમાં તેલ લગાવી અને સરસ એવા ગોળ ગોળ વડા આપણે બનાવી અને તૈયાર કરી લઈશું. તમે એકદમ પરફેક્ટ ગોળ સાઇઝમાં પણ બનાવી શકો અને આ રીતે ગોળ બનાવી અને થોડા એવા એને દાબી દઈને એ રીતે પેડાની શેપમાં પણ બનાવી શકાય. તો મેં એ રીતે બધા વડા બનાવીને તૈયાર કરી લીધેલા છે. હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં દહીં મીઠું કરવા માટે સાકરનો મેં અહીંયા ભૂકો તૈયાર કરી લીધેલો છે. તમે એની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો, એ ઓપ્શનલ છે. એને એક અલગ વાટકામાં લઈ લેશું. ત્યારબાદ મેં અહીંયા ઘરે ગાયનું જમાવેલું દહીં છે, જે એકદમ મોડું છે. ત્યારબાદ પીસેલા સાકરનો ભૂકો 2 કપ ઉમેરી દઈએ અને એને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો એને એક અલગ વાસણમાં ઉમેરી અને એને સરખી રીતે ઉમેરી દઈશું, જેથી એ એક સમાન બનીને તૈયાર થઈ જશે અને એમાં ગાંઠા કે લમ્સ બિલકુલ પણ નહીં રહે. તો એ રીતે એને ઓગાળી અને એને દહીંને ઠંડુ થવા માટે મૂકી દીધેલું છે. ત્યારબાદ તેલ પણ ગરમ થઈ ગયેલું છે, તો બનેલા વડાને તળી લઈએ. તો સરસ એવા આવા ગોલ્ડન બ્રાઉન થાય એવી રીતે આપણે વડા
તળીને તૈયાર કરી લેશું અને એક અલગ બાઉલમાં લઈ લેશું. ત્યારબાદ બાકી રહેલા બધા વડાને પણ એ જ રીતે તળીને તૈયાર કરી લઈએ. જેમ જેમ વડા તળાતા જશે એમ એમ બબલ્સનું પ્રમાણ ઓછું થઈ અને સરસ એવા તેલમાં ઉપર તળવા લાગશે. તો બસ આ જ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે બધા વડા તૈયાર છે. ત્યારબાદ ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા કોથમરી લીધેલી છે. ત્યારબાદ 2 નંગ મરચાં, સ્વાદ અનુસાર કાળું નમક, અડધું ફાડું લીંબુનો રસ અને એવો ને એવો લીલો જ કલર જળવાઈ રહે તેના માટે 4 આઈસ ક્યુબ અને 1 ઘૂંટ જેટલું પાણી અને લીલી ચટણી પીસીને મિક્સર જારમાં તૈયાર છે. તો એને પણ સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ વડા ઠંડા થઈ જાય એટલે હુંફાળું ગરમ પાણી લેવાનું છે, જેને આસાનીથી અડી શકાય. હવે તમારે જેટલા દહીં વડા બનાવવા હોય એ રીતે એમાં વડા ઉમેરી અને એને 1 મિનિટ માટે રહેવા દેશું એટલે વડા એકદમ ફૂલી અને પાણીમાં ઉપર તળવા લાગશે. બસ એ જ સમયે એને એકદમ દબાવીને એમાંથી પાણી કાઢીને વડાને અલગ કરી લેશું. તો એ જ રીતે બધા વડાને આપણે પાણીમાંથી લઈ દબાવીને એક અલગ ડીશમાં લઈ લઈએ. તો બસ દહીં વડા માટેની દરેક વસ્તુ તૈયાર છે. હવે બનાવેલું મીઠું એકદમ ઠંડુ ઠંડુ દહીં ઉમેરો. ત્યારબાદ જે વડા તૈયાર કર્યા હતા એ ઉમેરો. એની ઉપર ફરી છે એ એકદમ ઠંડુ મીઠું દહીં ઉમેરો. ત્યારબાદ ખજૂર અને આંબલીના પલ્પવાળી ચટણી, બનાવેલી ગ્રીન ચટણી ઉમેરી દઈશું. ત્યારબાદ દાડમના દાણા, કિશમિશ, મસાલાવાળા બી અને ફરી એકદમ ઠંડુ દહીં ઉમેરી અને એમાં ઉપરથી બ્લેક નમક, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર ચપટી ઉમેરી અને એકદમ ઠંડા ઠંડા દહીં વડા જે સ્વાદમાં એટલા સરસ કે ગમે તેટલા બનાવીને ખાશો ને તો પેટ ભરાશે પણ મન નહીં ભરાય એવા સરસ બનીને તૈયાર થશે. તો શું તમે ક્યારેય બનાવ્યા છે? અને બીજા બાકી રહેલા વડાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 3 થી 4 દિવસ રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે દહીં વડા આરામથી બનાવીને ખાઈ શકો છો. અને આપણે 1 કપ મોરૈયામાંથી ટોટલ 20 નંગ વડા બનીને તૈયાર થયા છે. તો તમને આજની દહીં વડાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અને હજુ સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દો.